થોડું મન બસ્યા છો માતાની સોગન પોલીસ વાળા મને ચો માર્યો એટલે મને છોતા કાઢી હે પોલીસ વાળો હજી છેડે હોય તો ઈ તો હોય ઈ તો સારું કર્યું આપણે આ ધાપે ઓછ છે ક્ષેત્રમાં વળી ગયા સારું કર્યું ઈ આપણને ભાયલા નહીં પાછા હોય ને નહીં ભાર્યા હોય ઈ પરબારો નીકળી જવાનો પણ હવે છે ને જિંદગીમાં કોઈ દી ચોરી નહીં કરી ઈ તો સારું કહેવાય ત્યાં થોડું રહ્યું ને મારા ખોલી પોસું હતું ને કામ કરી આમ કોણી મેચીને તે ત્યાં થોડું પાડી મારશો ઓઠો ચક તો ત્યાં ગાલવી નહીં ફોડા ટ્રેનિંગમાં મને પતાઈ લાગતું ઓલું ભૂલ્યું પોલીસ વાળો હતું જેવું માતાની સોગન મને તો મારતું હતું ને માતાના ગાંડી કરીને ગાંડી પર પડી અમને કાંક ચાડા થઈ ગઈ હા તમારા જોને જીબા કે કામ આવ્યો ગંડિયા ગાડો વાળો હાથ પણ ફોડા હળવી ફોડે મને ફોડા ઉડી રબડ દીવી રૂટલું કાઢી ખાઈ ફોડા હા નથી હમો લેવા તો હે પણ આપણે છે ને કોઈ દી હવે ચોરી નહીં કરી મામા હા ચોરી કર્યા વગર ચાલે નહીં હો પણ હું શું કહું આપણે જે સીઝન ચોરી કરે એ સીઝન ફરતી પોલીસની મારી ખા મામા એક વાત કહું તમે આપણે મેળામાં જતા ખબર હોય એ 50 રૂપિયા ચેન લાયા હતા તમે ખબર છે તમે ચેન તો આરી તાર મમ્મી નાળી પણ એ ભમરાડી કે મારે આવી પૂરી નહીં પહેરવી હાસી લઈ આવજો આરી ચેન તો લે મામા હા તો આમાં એક વાત થાય એમ એક આઈડિયા મગજમાં આવ્યો તારી માતા દીદી શોગન તારી આઈડિયા જેટલી હોય ને એટલી હરકી પોલીસના ડડા ખવડાવે મારી ગાય ચક્કર થાય મામા લીવ આવા કરો પણ શું ફોડ આવે તો હલીએ કેતો નહીં હા એક વાત શું 50,000 આવશે ને 50 ના 50 માર નહીં ખવડાવે ને ના માર નહીં ખવડાવ મામા માતા દીદી શોગન મારા ઉપર વિશ્વાસ નહીં પડે આમ તમારા ના માથાના માર મમ્મી તો હા હો તો હવે હું તો આમ તું હા તમે આમ દો હું આમ દઉં હે હોવે હવે મામા ભણાની લિંક ક્યાં આડી છે 50,000 છે ખંગણમ નહીં આવે ને તો માતો ને હમણાં ભૂલ ના થયો એવો ચાલ દો મહેમાન એક લોટો પાણી પીલાવ દો ને દોહાબા ખટેક રાખ દો થોડી જો ટૌકા ભાડે મારો બેટો આ દોહો મારા ઘરે કેમ આવ્યો છે પણ લાય બાપડો પાણી માગે છે પાણી ચાલુ ડબા પાણી દોહાબા હળવું હળવું પાણી પીવો અને રોહ ચમ ભલામણ હડીખમ થઈને ઈ તો મહેમાન તમને ખબર ના પડે અને તમે કઈ મારું કામ નહીં કરવાના શું લે મને પૂછો હો પણ તમે કહો તો ખબર પડે ને અને મારા લાયક કામ હશે તો હું તમે તાર કરીશ ટેન્શન શું લો છો મહેમાન પણ નહીં કીધા રૂકું નથી ચમચાઈ ઝઘડો છો છે તો મૂળો પાછો એકલો કાફી હો ના ના ઝઘડો નહીં છો અને ઝઘડો થાય ને તો ફોને એકલો હું પહોંચી વળું પણ આરી તમને ખબર નહીં પડે મહેમાન તમે તાર બિંદાસથી કહો તમે મને નાનો ભાઈ સમજી અને તમે ત્યાં રી હોય મને કહો તો તમે મારું કામ કરશો ને અરે ખાલી તમે તાર મને કહો આ મૂળોથી એકદમ ખાલી બોલી જાય ને એ પડી જાય પાછું ખાલી તમે એકદમ મને કહી ગયો અને મૂળોથી બોલીને ફરાય નહીં પાછા કોઈથી તમે રોછો નહીં તો વાપરો તારે હું આવ્યો તો બાજુના ગામના લગ્નમાં અને તો આ ચમચાઈ પતે રમીને પૈસા ખટાયા નહીં ને કઈ ના ના મહેમાન હું તો હાવ ગરીબ છું મારા કને ચાહી પતે રમે એટલા પૈસા હોય તો આ શું ભલા માણા ડોશી મરી ગઈ છે ના ના મહેમાન ડોશી નહીં મરી અને તમે ચમ ડોશી મારવા બેઠા છો મારી આ તો ભલા માણા ખાલી જ કીધું છે શું તમને રીસડી અને તમે તાર બોલો મારી ચેન કોક ચોરી ગયું અને એ તો 8 લાખની હતી ઓહો તો આજ ખૂબ ખોટું થઈ ગયું હે ને તો તમે ઈ ભાઈને ઓળખો છો ના હું નહીં ઓળખતો હું મારા ગામને ખુદ નહીં ઓળખતો ને બીજા ગામને ચાહી ઓળખો અને હવે હું તો મરવા ભલા મણા ખાલી એક તોટલા ખારું કરીને તમે મરી જાશો તો શું કરું ઈ ચેન મારી નથી ડોશી ભમરાળીએ મને હારું પાડી અને હા માલી આલીને પહેરાઈ હતી અને એ ચેન પાછી કોકની હતી હવે તમારે મારું એક કામ કરવું પડશે આમાં તો હું શું કરું અને તમે પોલીસ કેસ કરો પડે ને પોલીસ કઈ આવા કેસનો ફેસલો નહીં લે અને જો કદી તમે ક્યાંય ભાળો તો ચેનનો ફોટો હું તમને બતાવું હે આ ચેનનો ફોટો હે આ ફોટો તમે જોયો ને આ ચેનનો ફોટો હે અને તમને હું આ નંબર આલું મારો આ નંબર લઈ લો મને ફોન કરી દો એકવાર અને જો મને ચેન મળશે તો હું તમે તાર તમને ફોન કરીશ ટેન્શન ના લેશો હાલ તમે તાર મને ફોન કરજો
હું તમને 50,000 રૂપિયા વાપરવા આલીશ. તમે તાર ટેન્શન ના લેશો અને હવે આ રીચેન રહીને એ મૂળોથી ગોતીને જ રહેશે. સારું હવે હું જાઉં, મને ફોન કરતો હો ને સારું. હા હવે તમે તાર જો હવે ભગવાનના ઘર સુધી છૂટા તમે તાર હવે તો. એ ડોહબા અહીંયા આવતો ને ડોહબા. ક્યાં છે મારા રૂયા હુઈ રેવા હતા ને એકલા જ બીજો આવે છે. શું કામ છે ખરા તાપનો હજુ આવ્યો છે? બા આ કાળુ ડોન ના ઘરે જવાનું હોય ચમડાઈ જવાનું. આ રોડ રોક ની આ રોડે હેડશોક નહીં તમે એટલે એક ડાબી બાજુ ન્યાળીઓ આવશે, કાંટાળું આવશે થોડુંક હુવે એ ન્યાળીઓ પકડશો ને એટલે એ ડાયરેક્ટ કાળુ ડોન ના ઘરે જ જાય છે. એ સારું લ્યો તો હું જવું હવે. મારી આરી કેન્દ્રિક ની ઈ હવારમાં ડોહોબા ફોટો બતાવતા હતા, રોતા રોતા આયા હતા ને એરી લગભગ લાગે છે અને કાંક કરીને દાળમાં ફસાવી પડશે. એટલે આપણને પોડા ઊભો તો રે. હું શું કહું છું, આરી ચેન તાર આલવી છે, હું તને 10,000 રૂપિયા વાપરવા આલું. શું કહો છો? આ ચેન આલું એમ? હું 10,000 માં ઈ ધંધો કરો ધંધો. કાંઈ નહીં કીધું પોડા, ઈ તો કીધું 30,000 માં આલવી તારે ચેન. ના ના 30,000 માં હાલતો છું. આ 1.5 લાખ નો દોરો મન દાવા જો દાવા અત્યારમાં દાડો ના પકડ. હવે કાંઈ બોલે તને તાર બાયડી ના હામ. હવે કાંઈ ના બોલતો લે 40,000 પકડ દઈશ. સારું લાવો હટ હવે મારે મોડું થાય છે. લાવો હેડો. પૈસા લાગતા નહીં. સારું તાર તમે બેહો, હું ઘરેથી આ જો અને આ આયો 40,000 રૂપિયા રોકડા લઈને આવું. તમે તાર આ બેહો 2 મિનિટ ખાલી. બા ઉતાવળ રાખજો, મારે મોડું થાય છે. હટલાવો હટ. તો ના રે બે ઉપાડી કરશે 40,000. એટલે આ ઘરમાં કઈ પોંસડું ફોંચી ખાવાય નહીં. તું ફોન તો વાપરે છે? ઓય લ્યો બા આમાં લાખો ફોન પે માં લ્યો. લાઈ લે નાખું. એ આઈ ગયા બાઓ. એ હારું હું દઉં હો. હા હવે તું કરતા અને હવે લાઈ હું ફોન કરું, મારે 50,000 આવી જાય. મારો વાળો ફોન તો સ્વિચ ઓફ આવે હેરો ફેરી કરવા ભલે સ્વિચ ઓફ આવે. મારો વાળો શું થયું શીખીશ? હવે મારા મામા ભણા મારે તો ગોતવા ચા કરે. મારા બેટા એક તો માંજ અમારે જેલ મંજૂર છે એમાં ભેંતડું પાડીને આવતા રહ્યા છે. હવે તો માતાજીની છોકરીને આયા રડે ને તો ડાયરેક્ટ એની મને આવીને ફાંસીની સજા દાલવી છે. ઓહ ઉજા બા બેઠા બાને પૂછવા છે કે બા અહીં આવો તો કામ છે થોડું. આ પોલીસ મારા ઘરે ચમ આવતી હશે મારી બેટી? મેં તો કાંઈ ગુનો કર્યો નથી. મારો રોયો બા તો હાલતોય નહીં. બા કાન મારે જ જવું પડશે. આટલામાં બા તમે ચાય 2 જણાને ધોયા હતા, એક ટીવટો પહેરે છે અને એક પેન્ટ બુશર્ટ. સાહેબ એવા તો ચેટલાય આવે ને ચેટલાય રાય. કાંક ન્યાસણી આલે ને તો તમે કાંક ખબર પડે મને. ન્યાસણી આલું ને બા તો ડોહાબા ને લીલા કલરની ભાખરી પહેરેલ હતી. સાહેબ લીલા કલરની ભાખરી? હું એક ડોહાબા હવામાં મારા ઘરે આવ્યા હતા પાણી પીવા. મને કે બા પાણી આલો, પાછું અહીંયા લોટો ભરી આલ્યો. પણ ઈ તો બાપડા રોતા રોતા આવ્યા હતા. ઈ તો ડોહાબા ચેટલા ને રોરાઈ નહે છે. ના સાહેબ ઈ તો બિચારા હાવ ભોળા હતા, ભોળા રોતા હતા એકદમ. ઈરાય ભોળા નથી અને ઈરાય તો સુર છે સુર. અને અહીંયા ઉપર તો ચેટલાય તો કેસ થલ છે અને ઈ મારા રોયા અમારી જેલ તોડીને ભાગી ગયા છે. સાહેબ સુર છે ઈરાય તો સાહેબ ઈરે ઈ ચેન્જ ના મારા કંથી 50,000 લઈ ગયા. 10,000 રોકડા આલ્યા ને 40,000 ફોન પે કર્યા છે મેં. તો હતા તમારા પૈસા હવે ગયા ના હવે ના. ઈ તો ના સાહેબ ઈ તો મારી મહેનત મજૂરી ના હતા. બુઈરા ચેવરી ભૂલું. સારું તમે હવે રોશો ની રોયા ભેગું ના થાય અને હવે તમે મને કોઈ ઈ ચીબાજ ગયા છે. આ બાજુ જવાનું કેતા હતા તમે મારા પૈસા લઈને આવજો. વાલે પૈસા તો તમારા મળી જશે. આ રોશો નહીં. અને હવે હું અહીંયા ગોતવા દઉં છું. અહીંયા ગોતીને જ રાખીશ. જેલમાં પૂરી છે ફાંસીની સજા આલીશ હું હવે. હોય આ એની મને ભણો જોતો છે પણ કઈ મારું વારું વધારે હાળવું તો નીચું હોય ને. લગભગ તો આડા આવડું ના થાય કારણ કે હું આંકડો દીવો ફિટ કરીને આવ્યો હતો પણ મારા બેટો હજી આવ્યો કેમ નહીં.
ને હાવે રોન હે હાય શું કરીને આવ્યો ભણા મામા તમે કીધું નતું કે 50 રૂપિયાની લિંક 50,000 અડશે અડાડી જીધી અડાડી જીધી પણ હે હા માતાજીની છોકન હું આ ડોહાકન એવો રોયો છું ને કે વાત મિલી ગઈ બસ 50,000 ના આવે હોવે કેમ એવો ગળી ગયો તો ડોહો ડોહો હાવ ઓગળી જો ડોલમાં ભરીને આવ્યો છું માતા ને હોવે ભેંસ ને ના પાડો ભાઈ કઈ પારકો ડોહો હતો હે હા ઘરી એટલે હવે રાશે હવે 50,000 આયા હવે મામો ભણો દાડો. પડે આગ મે રે કઈ 50,000 નો દાડો પડી ગયો તો કઈ દાડો ઉજે મેળ આવે ચમ કવાય છે એની ચેન કામ આવી ગયા આ થોડું જ્ઞાની દુખી હેલો એ તો પોલીસ વાળા ધોકા ગાધા છે એટલે એ મોમાં બોલા દે